નમસ્કાર, વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ફરી મુખ્યમંત્રી ગૃહ યોજના જે ગોત્રીમાં છે ત્યાં આપણે જોયું કે જે લોકોના આક્ષેપો હતા અને જે એમના દાવાઓ હતા એ ખરેખર સાચા છે. ઘણા બધા ભ્રષ્ટાચારો થયેલા છે, ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે દરેક. તો હવે એની પછી અહીંની જે મહિલાઓ છે તે પોતાની સમસ્યા માટે વારંવાર રજૂઆત કરી છે. એ લોકો ગયા છે ક્યુબ કન્સ્ટ્રક્શનના જે અધિકારીઓ ત્યાં બેઠા છે તેમને મળવા માટે અને તેમને પોતાની સમસ્યા કહેવા માટે. તો આપણે એમને પણ મળીશું કે શું રિસ્પોન્સ એમને આપે છે, શું કહે છે, અને એમની પાસે જાણીશું કે કેમ આ લોકોની સમસ્યાનું એ લોકો નિરાકરણ લાવતા નથી. 30 જુલાઈ છેલ્લી હતી એમની, જે પતી ગઈ છે, અને એ લોકો હજુ સુધી લોકોને પોઝિશન આપી રહ્યા નથી. તો શું કારણ છે, કામ નથી કરાવતા, વર્કર્સ એમની પાસે નથી કે શું કારણ છે તે જણાવશે. અને મહિલા સાથે કેવો બિહેવ કરે છે અને કેવી રીતે વાતચીત કરે છે તે પણ આપણે જોશું અને જાણીશું. આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે જે દરમિયાન આની ફરિયાદ કરવામાં આવી હતી ને આરટીઆઈ કરી હતી તે દરમિયાન આ લોકો એક જવાબ નહોતો આપે. ફરી પણ અત્યારે તમે ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો કે મહિલા છે, આપણે પહોંચીશું ત્યાં અને શું જવાબ આપી રહ્યા છે તે આપ જોઈ શકો છો કે મહિલાઓ ત્યાં ઉપસ્થિત છે. પોતાની ફરિયાદ લઈને ગયા છે, જે કામકાજ એમને નથી કર્યા તે લઈને, અને તે અધિકારી એમની સાથે કેવી રીતે વાત કરી રહ્યા છે તે જોઈએ છે. આપ જોઈ શકો છો કે તે મહિલાઓ ઊભી છે અને પેલા ભાઈ ત્યાં બાજુમાં ઊભા છે અને બીજા એક ખુરશી પર બેઠા છે. એમને સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા અને એના કામ માટે સમય પાસ કરી રહ્યા છે. એટલે દરરોજ આ રીતે લોકોનું કચકચ આમની સાથે થાય છે તેવું એમનું કહેવું છે. નજીક જઈને સાંભળીશું કે તેમનું શું કહેવું છે. દરવાજાનો પ્રોબ્લેમ છે, તમામ પ્રોબ્લેમ જેમના ચાલી રહ્યા છે તેને લઈને એ લોકો પાસે ગયા છે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંના સ્થાનિક મહિલાઓ છે જે એમની પાસે રજૂઆત કરવા ગયા છે ફરી, પણ તેમને પણ એ લોકો આપ જોઈ શકો છો કેવી રીતે સાથે વાત કરે છે એમને અને શું જવાબ આપી રહ્યા છે. એમને લગભગ કોઈ 8 દિવસ, કોઈ 10 દિવસ, કોઈ 3 દિવસથી પોતાની વાત કીધી છે કે ભાઈ આ મારી રજૂઆત છે, અમને આ તકલીફ છે, આ પાણીની લીકેજ છે, આ બધી પણ એ કહેતા નથી. क्या कहा आपको अभी इन्होंने? मैंने बोला कि मेरे घर में भी भैंस आ रही है और मेरी एक बगल में एक बहन है, उनके दरवाजे को टूटा है, उसमें जोड़ के दिया है. दरवाजा जो है ना उसको ज्वाइंट कर पेस्ट लगा दिया है, लेकिन दरवाज़ा नहीं बदली है और अभी बोल रहे हैं कि हाँ हम कर देंगे. मतलब इससे पहले आप कितनी बार आ चुके हैं यहाँ पे? बहुत बार आ चुके हैं. हर बार ऐसा ही जवाब मिलता है? हाँ. और काम होता नहीं? नहीं, काम अभी तक कुछ क्लियर हुआ नहीं है. उन्होंने कभी मुआवजा किया है इस पर, किस तरह से यहाँ पर कंस्ट्रक्शन है, क्या काम? नहीं, काम अच्छी नहीं है. नहीं देखने आए कभी ऊपर की क्या समस्या है? देखने आए कभी? ज़्यादा तो नहीं देखने आए नहीं अभी तक. आपके घर में भी जो प्रॉब्लम था? मेरे यहाँ भी यही वेज की प्रॉब्लम है. पानी उतरता है. पिछले वाले कमरे में गैलरी में बहुत पानी आता बारिश का, और लिफ्ट की तो प्रॉब्लम है ही, बार बार बंद हो जाती है. और हर 2 दिन में पहले मैंने प्रॉब्लम फेस की है कि पानी सुबह का गया जो शाम तक बंद हो जाता है हर तरह से. और अपने चारों कमरे में, मेरे हॉल में और बेडरूम में सब पानी भरा हुआ होता है, और दोनों बाथरूम में भी ढलान ऐसी बनी हुई है, फिनिशिंग बराबर नहीं है. और के वॉश भी, जो 3 वॉश बने हुए हैं वो भी मुझे प्रॉब्लम है, नीचे से हमेशा पानी निकलता ही रहता है. 2-3 बार यहाँ आके बोला मेरे हस्बैंड ने, तो पहले तो एक जवाब दिया कि आपने जब लिया था मकान तब सब देखा नहीं, बाकी हम लोग चेक कर चुके हैं. 2-3 बार आके देखा सभी चीज़ें, लेकिन अगर बाद में भी हुई है तो हमको यहीं बोलना पड़ेगा ना. कौन करेगा? ये नहीं करेंगे तो कौन करेगा? ओके. अभी उन्होंने क्या जवाब दिया आपको? अभी क्या कहा? इन्होंने तो, मैं तो नहीं आई थी, मेरे हस्बैंड आए थे, तो उन्होंने यही बोला कि हो जाएगा. बाकी अभी तक कोई प्रॉब्लम सॉल्व हुई नहीं है. ऐसा हुआ है. हमारे घर में टाइल्स टूटी हुई है 1-2, और दरवाज़ा भी प्रॉपर लॉक नहीं होता, और वॉश बेसिन से हमेशा पानी गिरता रहता है, और सभी जगह से अभी प्लेटफॉर्म से भी पानी नीचे, सब फर्नीचर ख़राब हो जाता है, पानी भेज गिरता रहता है. थैंक यू. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ઘણી બધી સમસ્યાઓ છે, અત્યારે હાલમાં પણ લઈને આવ્યા છે. વાત કરીશું ફરી બીજી એક મહિલા સાથે. कितना मेंटेनेंस लिया जा रहा है? मेंटेनेंस के तौर पे उन्होंने 50,000 लिया है हर घर से. जब आपका जो यहाँ पर आपको मकान दिया गया तब मेंटेनेंस के कितने रुपए लिए गए? मेंटेनेंस के 50,000 रुपये लिए गए थे एक घर से. क्या हो रहा है आपका? मेंटेनेंस कुछ हो रहा है आपके घर पे? 0 है, कुछ मिला नहीं अभी तक.
મેન્ટેનન્સ પેટે 50,000 રૂપિયા લેવામાં આવે છે તેમ છતાં પણ અત્યારે હાલમાં કોઈ જ પ્રકારનું કામગીરી નથી થતી, શું કહેશો? એમાં અત્યારે હાલ કોઈ કામગીરી થતી નથી. મેન્ટેનન્સના જે પૈસા લેવામાં આવેલા છે એમાં અત્યારે હાલ જે અમારો જે પર્સનલ જે અમને આપવું જોઈએ અમને એ રીતે મકાન અમને મળ્યા નથી. અંદર ઘણું બધું ફિનિશિંગ ઘણું બાકી છે, દરવાજા તૂટેલા છે. એ લોકો કેવું કે એનું સોલ્યુશન કરી શકતા નહીં. એ લોકો કેવું કે આ રીતના આવું જ આવશે, આ રીતના જ થશે એમ. પણ જે નવું મકાન લીધું હતું તો એમને નવો જ દરવાજો આપવો જોઈએ, તૂટેલો જ ના આપવો જોઈએ. જે ડ્રેનેજની લાઈનોની અંદર કપચી છે, સ્ટાઇલો ભરેલી છે, એ તોડી જાતે કાઢવી પડે છે અંદરથી ડ્રેનેજમાંથી. એ લોકોને કહેવામાં આવે છે વારંવાર, છતાં એ લોકો થઈ જશે કરશે. અમારે 1 દિવસ 2 દિવસ કાઢવા હોય છે તો બી તકલીફ પડે છે. તે પાણી કેવી રીતના એને નિકાલ કરવા કોમ્પ્લેક્સની અંદર એમ. એ લોકો મકાન આવેલા છે, ટોટલ મકાન કેટલા છે? ટોટલ મકાન 100 છે આની અંદર. એમાં આવા ઘણા બધા મકાનોમાં પ્રોબ્લેમ છે, આવા નાના મોટા ઘણા બધા પ્રોબ્લેમો છે. એ લોકો ઘણી કમ્પ્લેનો કરેલી છે બધાને, એ લોકો સોલ્વ કરી શક્યા નથી હજી સુધી. ટાવરની અંદર 100 જેટલા મકાન, અમારા બી ટાવરની અંદર 100 મકાન છે. તો 50,000 લેખે જ્યારે 50 લાખ રૂપિયા જ્યારે આના મેન્ટેનન્સ પેટે જ્યારે એમને એકત્ર થતા હોય અને કહેવાય છે કે 700 મકાન છે, તો 700 મકાન લેખે 50,000 લેખે 3.5 કરોડ રૂપિયાની આસપાસ માત્ર રકમ જેટલી આ મેન્ટેનન્સ પેટે થાય છે. કોઈ મેન્ટેનન્સ નથી થતું. હા, અને એ મેન્ટેનન્સ અમે તો કહેવાય એવું માગીએ છીએ કે મેન્ટેનન્સ કોર્પોરેશન કરે છે એ અમને પસંદ નથી. એ અમારું પર્સનલ અમને આપી દે તો અમને મંજૂર છે, અમે જાતે કરવા તૈયાર છીએ એમ મેન્ટેનન્સ. મારા ઘરમાં આજે હું અઠવાડિયાથી રહેવા આવી છું સાથે, પણ બાથરૂમમાં કિચનમાં વાસણ કરું ગમે તે કરું પાણી ઉભરાઈને બહાર જ આવે છે અને ટાઈલ્સ બધી બાજુ તૂટલી છે. ચારે બાજુ ઘરમાં છે ને ભેજની બધી બાજુ છે ને દિવાલોની પોપડી ઉખડી ગઈ છે અને ટાઈલ્સ બધી જગ્યાએ બી હાલે છે. લિફ્ટના પ્રોબ્લેમ છે, લિફ્ટના બી પ્રોબ્લેમ છે, પાણીના બી પ્રોબ્લેમ છે. તો કરું શું? આટલા પૈસા 50,000 ભરવાથી સરખી રીતે તો મળતું જ છે નહીં કશું. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ઘણી બધી સમસ્યાઓ છે એમનું નિરાકરણ નથી આવી રહ્યું. અને તે જ કારણ આપણે વાત કરીશું જે અધિકારી અહીંયા આગળ ઉપસ્થિત છે તેમની સાથે કે કેમ આ કારણ આવું બની રહ્યું છે કે આટલા બધા લોકો આક્રોશમાં આવ્યા અને આજે કોર્પોરેશન પણ જવું પડ્યું. સિદ્ધાર્થભાઈ બોલો. આ લોકોની સમસ્યા છે, શું છે, કેમ કામ નથી થઈ રહ્યા? કામ તો બધું કમ્પ્લેન કરે છે, એવી રીતે નોટિફિકેશન કામ કમ્પ્લીટ કરીને તો આપે છે. તમે મને કહો કે કયું કામ. અત્યારે વડોદરા પોલીસની ટીમે આખા ટાવરની મુલાકાત લીધી, તેમાં ઘણી સમસ્યાઓ જોવા મળી. કોઈ પ્રકારના કામ નથી થયા. હાલ કન્સ્ટ્રક્શન પણ જે થઈ રહ્યું છે એ કન્સ્ટ્રક્શન પણ તકલાદી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું. કન્સ્ટ્રક્શન તો પૂરું થઈ ગયું છે. હા, પૂરું થઈ ગયું છે, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે. પીઓપીથી સીલિંગ છત ભરવામાં આવેલી છે. ના એવું કશું છે નહીં. અમે પોતે 1 કલાક જે કોઈ કોર્પોરેશને જ્યારે કામનું આ ટેન્ડર પાડ્યું હતું ત્યારે ટીપીઆઈ પીએમસી બધા હતા જ બરાબર. એ લોકો બી છે ને બધું અપ્રુવલ ને બધું ચેક કરાવીને ને કામ કરેલું છે. વડોદરા પોલીસની ટીમે અત્યારે હાલમાં 12 ગેટથી લઈને ઉપર સોલાર પેનલ સુધીની તમામ જે કામગીરી છે એનું આખું નિરીક્ષણ કર્યું ને લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે. અત્યારે હાલમાં એમાં સ્પષ્ટપણે દેખાય છે કે એમાં ઘણા કામો નથી થયા. કામ છે તો તકલાદી છે, લોકોની જે સમસ્યા છે એ પણ પૂરી નથી કરવામાં આવતી. ટીપીઆઈ પીએમસીની અપ્રુવલ લઈને જ કામ કરેલું છે ને કમ્પ્લીશન કરીને ચેક કરાયેલા છે બધા કામ. મકાનના એડવાન્સમાં કેટલા લેવામાં આવે છે મેન્ટેનન્સ પેટે? એ તો કોર્પોરેશનનું છે. મારું હું તો કોન્ટ્રાક્ટર છું. તો કોન્ટ્રાક્ટર છો તો કોન્ટ્રાક્ટરની દ્રષ્ટિએ તમને એટલું ખબર તો હોય ને કે કેટલું તમે મેન્ટેનન્સ લો છો? એડવાન્સ મેન્ટેનન્સ હું નથી લેતો, પૈસા બધા કોર્પોરેશન જ લે. 50,000 બુકિંગથી લઈને બધું પેપર વર્કથી લઈને અલોટમેન્ટથી લઈને બધું મારે જ ખાલી બનાવવાનું હોય. પણ એમાં તમને ગાઈડલાઈન તો ખબર હશે ને કે કેટલા રૂપિયા લેવામાં આવે છે? 50,000 દરેક ફ્લેટના. અને ટોટલ મકાન કેટલા છે? 720 યુનિટ. 720 લેખે પણ ગણવા જઈએ તો લગભગ 3.5 કરોડની આસપાસની જે આમ રકમ છે તેનું મેન્ટેનન્સ ને એ કેવી રીતે ખર્ચ કરવામાં આવે છે? એ મૂડીમાંથી તોડવામાં આવે છે કે પછી વ્યાજના? ના, એના બધા ક્રાઇટેરિયા હોય છે. એ કોઓપરેટિવ સોસાયટીના ક્રાઇટેરિયા હોય છે. એ પ્રમાણેનું આખું જે 720 મકાનો છે ને એમાં એ લોકોની સોસાયટી બિલ્ડ કરે અને એ ફંડ પછી એ સોસાયટીના નામે બિલ્ડ થાય. આપણે ઘણે જોઈ હશે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ જોઈ હશે. વ્યાજ પર મૂકવામાં આવે છે પૈસા? ના, એક લગભગ મૂડી મૂકે છે.
જો આ જ રકમ એ બધા ક્રાઇટેરિયાની બુક આવે છે આખી, બરાબર, એ બુકને ફોલો કરીને જ બધું કમ્પ્લીટ કરવાનું. મૂડીની જગ્યાએ જો આ 3 કરોડ રૂપિયા 3.5 કરોડ રૂપિયા જો વ્યાજે મૂકવામાં આવે તો વ્યાજના રૂપે જ તમામ કન્સ્ટ્રક્શનનું કામ થઈ શકે છે. તો મૂડી તોડવામાં કેમ આવે છે? એ વિષય મારો નથી, કારણ કે પૈસા મારી પાસે કોઈ બુકિંગ કે અમાઉન્ટ હોય બધું મ્યુનિસિપલ કમિશનરના ખાતા કોર્પોરેશનમાં જ જાય. મારી ઓથોરિટીમાં ખાલી બનાવવાનું જ આવે છે, અપ્રુવલ લઈને કમ્પ્લીટ કરી નાખવાનું. મેન્ટેનન્સની કેટલા વર્ષની આપની જવાબદારી? મારી ડિફેક્ટ લાયબિલિટીઝ આરસીસી વર્કની 10 વર્ષની છે. 10 વર્ષ સુધી અહીં કોઈ પણ સમસ્યા આરસીસી વર્કની આરસીસી વર્કને લઈને તમારે મેન્ટેનન્સ. હા, એ તો જ્યારે ટેન્ડર ફ્લોટ થયું ત્યારે જ એ તો એગ્રીમેન્ટ થયેલા જ છે બધા. તો અત્યારે હાલમાં આ કોઓપરેટિવ બેંકની અંદર કેટલી રકમ હશે આ સોસાયટીના નામે? મારા પાસે ના તો મેન્ટેનન્સનો ખર્ચ તમને કેવી રીતે ચૂકવવા? મારી પાસે આવે જ નહીં, રૂપિયો બી ના આવે ને, આમના થ્રુ 1 રૂપિયો ના આવે. બિલ તો મૂકતા હશો ને તમે કોર્પોરેશનમાં? કોર્પોરેશન મારું કન્સ્ટ્રક્શનનું બિલ જાય. તો એ કન્સ્ટ્રક્શનને બિલ ક્યારે અને કેવી રીતે ચૂકવાય? એ તો મેં જે મહિનામાં જેટલું કામ કર્યું એવી રીતે ટીપીએ પીએમસી ચેક કરીને મેં જે કામ કર્યું એ પ્રમાણેનું બિલ મને આપે. રૂપિયા વ્યાજે મૂકવામાં નથી આવતા. બિલનો વિષય, હા, એ બિલનો વિષય મારો નથી, એ કોર્પોરેશન. એટલે જે તે સમયે 10 વર્ષ પછી કારણ કે બોડીમાં મારે કોઈ બુકિંગ અમાઉન્ટ કે કોઈ મારી પાસે મારા એકાઉન્ટમાં કોઈ એટલે 10 વર્ષ પછી જે આપનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય ત્યાર પછી 10 વર્ષની આરસીસી વર્કની ડિફેક્ટ લાયબિલિટીઝ આપેલી છે. હા, તો એ જે ખર્ચ છે એ જે ખર્ચનો તમામ રૂપિયા જો જે અત્યારે એડવાન્સ મેન્ટેનન્સ પેટે લેવામાં આવે છે મેન્ટેનન્સ ને ડિફેક્ટ લાયબિલિટીઝ આખી વસ્તુ જ જુદી છે. તો મેન્ટેનન્સમાં શું શું આવે છે? આપના મેન્ટેનન્સમાં શું શું આવે છે? મારા મેન્ટેનન્સમાં મેં ગેરંટી આરસીસીની 10 વર્ષની આપેલી ડિફેક્ટ લાયબિલિટી. એને કંઈ બી થાય તો ડીપમાં એટલે એન્જિનિયરિંગ વિષય છે, મને બહુ એનો આઈડિયા નહીં. હા, એ એન્જિનિયરનો વિષય છે, એમાં મને બહુ આઈડિયા નહીં. હતા જ ને બધા. હા, પ્લાસ્ટર તો રેન્ડરિંગ અપ્રૂવ કરાવીને કરેલું છે. એક મિનિટ. હલો, હા બોલો. તમે તમારી જોડે લોકો કમ્પ્લેનો લગાવો, તમે જાઓ પૂરું કરો છો. સૌથી પહેલાં અમને એ પ્રશ્ન પૂછવાનો છે કે પ્લાસ્ટર જે પાસ થયું છે એ એમને કર્યું છે? એની અંદર ઘણી બધી સમસ્યાઓ જે ટેન્ડરમાં પાસ થઈ છે એ પ્રમાણે એમને કામ કર્યું છે? અને જો કર્યું છે તો એમને ચેક કરીને બતાવે. અને બીજી વસ્તુ કે જેમના સુપરવાઇઝર ઊભા છે, વારંવાર લોકો પાણીના જે ઉકારા મારે છે બાથરૂમમાં, આ ભાઈનું એવું કેવું છે કે અમે અમારા હિસાબથી ફિનિશિંગવાળું કામ કરી આપ્યું છે. નળનો પ્રોબ્લેમ લઈને આવીએ છીએ તો આ લોકો સેરા કંપનીનો કોન્ટેક્ટ નંબર આપે, તમે વાત કરો. કોન્ટ્રાક્ટ આ લોકોએ આપ્યો છે અને બધી મગજમારી અમારે કરવાની. અને એમને જે અઢી મહિનાની કમ્પ્લેનો છે, પેલા ભાઈનો દરવાજો તૂટી ગયો છે, એ દરવાજો રહેવા નતા, એના પહેલાં આમના માણસે તોડ્યો, ક્યુબવાળાના માણસે. જ્યારે રજૂઆત કરવા આવે છે તો આ ભાઈ શું કહે છે? ટીકડી મારીને આપે છે. તો મેં એમને એવું પૂછ્યું છું, તમે નવી ગાડી લો છો, નવું ઘર લો છો બિલ્ડર જોડે, તો તમને ઘર તોડીને આપે તો તમે રિપેરિંગ કરાવશો ને? યા ગાડીમાં કોઈ ગોબો મારીને આપે તો ગાડીમાં તમે લેશો એ ગાડી? એમને એ પ્રશ્ન પૂછો કે તમે પ્લાસ્ટર કર્યું છે અને પ્લાસ્ટર બધી જગ્યાએ પાસ થયું કે નહીં થયું, પૂછો એમને. મેન્ટેનન્સ પેટે 50,000 રૂપિયા જે લેવામાં આવે છે એ મેન્ટેનન્સ કેટલું થાય છે આપના ટાવરમાં? અમારા મેન્ટેનન્સ 50 લાખ રૂપિયા થાય ટોટલ. અને મેન્ટેનન્સ અમારું જોવા જઈએ તો અત્યારે હાલમાં અમારું જે બિલ આવી રહ્યું છે એ અમારું લિફ્ટનું બિલ 17,000 રૂપિયા આવ્યું છે. અને એમાં સૌથી મોટા જિમ્મેદાર ક્યુબ કંપની છે, જેને ખોટા મહિનું સોલર પેનલ નાખી છે. અને જ્યારે સોલરના માલિક આવે છે તો એવું કહે છે કે અહીંની જે લાઇટોનો વોલ્ટેજ વધારે છે એ આ લોકોએ કર્યું છે. તો મારે એમને એ પૂછ્યું છે કે તમે અહીં ઝક મારતા હતા અહીં આગળ કે આટલા વર્ષ 3 વર્ષની અંદર 7 ટાવરની અંદર કેટલા 700 મકાન છે, દરેક ફ્લોર પર ભૂલ થાય? કોઈ ભૂલ કરે, કોઈ સેવા કરવાનું છે, આ સેવા કરવા માટે બેટા એમને પૂછો. આ જિમ્મેદારી કોની? અને બીજી વસ્તુ કે લિફ્ટ, અમારો છોકરો પરમ દિવસે ફસાઈ ગયો, જ્યારે અમે આ લોકોએ અમને કોન્ટેક્ટ ડાયરેક્ટ લિફ્ટનો આપ્યો છે, તો લિફ્ટવાળાને જ્યારે ફોન કર્યો, મારા જો રેકોર્ડિંગ પડ્યું છે, એ લિફ્ટવાળો ભાઈ એવું કહે છે કે મને મારા ક્યુબવાળાએ પૈસા આપ્યા નથી. રેકોર્ડિંગ, હા, મને ક્યુબવાળાએ પૈસા આપ્યા નથી એટલે હું આવવાનો નથી. તો અમારો છોકરો ગઈકાલે અગર મરી ગયો હોત તેની જિમ્મેદારી આ સિદ્ધાર્થભાઈ જે બેઠા છે ખુરશી પર એ લેશે?
બોલો ક્યુ કંપની લેશે કે કોર્પોરેશન લેશે? અમને જવાબ આપે. ફાયરની સુવિધા પણ અમને ફાયરનો કોઈ ડેમો આપવામાં નહીં આવ્યો, ના તો લિફ્ટનો ડેમો આપવાનો આવ્યો, ના તો વેટનું અમને આ લિફ્ટનું વેટિંગનું બી કોઈ અમને લિખિતમાં નથી આપ્યું, ના તો બેટરીનું કોઈ બિલ આપ્યું છે, અને બેટરી પર કોઈ સિમ્બોલ નથી. વાત અને આ તદ્દન વસ્તુ બધી ખોટી કરી રહ્યા છે. જે કામ કહે છે મેં પૂરું કર્યું છે, બધું કામ અમનું ઘપલાબાજ છે અને બધી ચાલુ કંપની છે. તમે અહીંનું ફિનિશિંગ દેખજો, બહારનું દેખજો, પ્લાસ્ટરનો અને અહીંનો અંદરનો દેખજો, ઘણો ફરક છે એની અંદર, ઘણો ફરક છે. ગ્રુપમાંથી નિકાલે ગ્રુપમાંથી નિકાલે. આપણે ગઈકાલે એક છોકરો લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને એમાં મેન્ટેનન્સ માટે લિફ્ટમેન પણ આવ્યો નહોતો, નહીં આવે એવું કહેવામાં આવ્યું હતું. એટલે શું બાળકનો જીવ જતો રહે તો પણ કોઈ ફરક નથી પડતો એવું છે? ના એવું કશું છે નહીં. અત્યાર સુધી એટેન્ડ કરી જ છે, બધી કમ્પ્લેન એટેન્ડ કરી જ છે. જે ફાયર ઇક્વિપમેન્ટ્સ નાખવામાં આવ્યા છે તેમાં પાઇપ પણ કાણી છે અને એમાંથી પાણી પણ લીક થાય છે. જે પાઇપ છે પાઇપમાંથી પાણી નથી નીકળતું. બી બ્લોકની જ આ વાત છે, બી ટાવરની જ વાત છે, જેમાં સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર તમામ ટાવરની અંદર આ પ્રોબ્લેમ છે. આઈડિયા નથી, એનું ચેક કરાયેલું, ચેક કરાવી લઈએ. બાકી એવું કોઈ પ્રોબ્લેમ નથી, બધું ચેક કરેલું છે. અત્યારે લાઈવ આપણે જોઈ લઈએ, આપણે ચાલુ છે તો આ રેકોર્ડિંગ ચાલુ છે, આ રેકોર્ડિંગ ચાલુ જાણ કરેલી છે કે ભાઈ કોઈ બી કોલ આવે તો માણસ ફસાય તો ઠીક છે, અમે તો કરીશું એ તો. પણ આ અત્યારે કોઈ જાતનું એક્ટિવિટી ના થાય અમારા, બરાબર? હા, તમે તેને જાણ કરો તો ભાઈ એ લોકોએ હોલ્ડ કર્યું છે, કોઈ આવતું. એ તો મેં તમને કીધું જે પ્રોબ્લેમ છે અમારો પ્રોબ્લેમ નથી, તમે જાણો, અમને સોલ્વ કરી આપો. અધૂરું કામ હોય તો ઓછા પેમેન્ટ. તમારી જિમ્મેદારી, તમે બેઠા છો, તમે પગાર છો. સોલારની વાત કરવામાં આવે તો સોલાર પણ ક્યાંક ને ક્યાંક આ લોકોને વીજ પુરવઠો પૂરો થતો નથી, શું કહેશો? સોલાર પેનલનો તો ફિક્સર ચેન્જ કરવાના છે. સોલારની કંપની કે છે? બેટરી કઈ કંપનીની છે? બેટરીની બહુ આઈડિયા નથી. તમે ના, હું ઇન્ચાર્જ નથી અહીંયા, હું અહીંયા ઇન્ચાર્જ નથી. અહીંનો ઇન્ચાર્જ તો કોઈ નથી અત્યારે. મારી કંપનીમાં મારી ડેઝિગ્નેશન પરચેસ આસિસ્ટન્ટ મેનેજર પરચેસની છે. અહીં ઘડી તમારી પાસે કોઈ માહિતી જ નથી, અહીં ઘડી તમે એઝ અ કોન્ટ્રાક્ટર તરીકે અહીં બેઠા છો. અમારું બધું હેડ ઓફિસથી થાય છે. હા, પણ એઝ અ કોન્ટ્રાક્ટર તરીકે તમે જ્યારે અહીં ઘડી બેઠા છો તો તમારી પાસે કોઈ નોલેજ નથી, કોઈ જ્ઞાન નથી કે તમારી પાસે બિલ તો આવતા હશે ને? અમારી આ કન્સ્ટ્રક્શન કંપનીમાં બધા ડિપાર્ટમેન્ટ હોય, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ હોય, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ વાઇઝ બધા એના એચઓડીને બધું અપ્રૂવ કરીને પછી અહીંયા એક્ઝિક્યુશન થતું હોય. અત્યારે હાલમાં જે ઉપર જે બેટરી છે એ બેટરી પર કોઈ પ્રકારના સિમ્બોલ નથી, કશું નહીં. એ એસેમ્બલ કરેલી બેટરી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એ બધું અપ્રુવલ કરેલું નાખેલું છે, ટીપીઆઈ પીએમસી ને બધું ચેક કરાયેલું છે. જે સીલિંગ છે, જે સીલિંગની અંદર પણ પીઓપીથી ખાલી સીલિંગ ભરી દેવામાં આવી છે. પીઓપીથી ક્યાં રહે જ નહીં. પીઓપી ટાવર એ ટેબા મારે એ બિરલા પુટ્ટી ભરી છે, ડાયરેક્ટ બિરલા પુટ્ટી ભરેલી છે, ગ્રાઇન્ડિંગ કરીને. બિરલા કંપની છે કે ચાલુ કંપની ખબર પર પુટ્ટી ડાયરેક્ટલી ભરી છે. આ તમને એ પણ દેખાતો છે, જો આ ભાગ છે, ભાગ ઉપર જ છે, જોઈ પ્લાસ્ટર નહીં. આ જે ઉપર ભાગ છે ને એટલે એમાં પ્લાસ્ટર થયું નથી. અને આપણે 7 ટાવર અગર ગણી નાખીએ તો આશરેમાં કરોડોનો તો ભ્રષ્ટાચાર એનો જ થાય છે. તો તમારે અગર સીલિંગમાં જ પાસ થયું છે અને બીમના એરિયામાં તો ઘણી જગ્યાએ ભીડ આવે છે. દરેકના રૂમમાં પણ ઠીક છે, જેમ કે બહાર જે એક્રેલિક કલર પાસ થાય કલર બી નહીં. જે મેન ઓફિસ જ છે. આ જોઈ શકો છો કે જે ઓફિસમાં બેઠા છે એ મેન ઓફિસ જ છે ને, ત્યાં પણ આપ જોઈ શકો છો કે કેવી રીતેનું કામકાજ છે. આટલો ભાગ અંદર ગતો રહે, તમે જોઈ શકો છો કે આ આંગળી મારી સીધી છે અને આમાં નાખું ને જો આખી આંગળી વળી જાય. એટલે આટલો ડિફરન્સ અહીં આગળ જ છે. અને આ જ રીતે ઉપર 13મા માળે, 10મા માળ પર, 8મા પર, 5મા પર તમામ દરેક જગ્યાએ આ રીતેનો પ્રોબ્લેમ છે. અહીં તમે જોઈ શકો છો સીલિંગમાં પણ તો લીકેજની પ્રોબ્લેમ ખતમ નહીં હો રહી છે. તમામ ઘરોની અંદર જે ડ્રેનેજના પાઇપ છે એ પાઇપ પણ મારે કહેવાનું હતું એટલું મેં તમને કહી દીધું. મારી નોલેજમાં જે છે મેં બધું સ્પષ્ટ તમને તમે અમારા સવાલનો એક પણ જવાબ નથી આપ્યો. એક સવાલનો જવાબ તમે અત્યાર સુધી બોલ્યો તો ખરો. તમને બેટરી વાપરો છો, લિફ્ટ કેટલી છે? લિફ્ટ ટોટલ પ્રોજેક્ટની 21 લિફ્ટ છે. એક ટાવરની અંદર કેટલી 3 લિફ્ટ છે.
ત્રણ ત્રણ લિફ્ટમાં તમે વેટ માટેનું કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે? એ બધું અંદર લખેલું જ છે એના ટેગ પર. જે ફર્સ્ટ લિફ્ટ છે એમાં 3 વ્યક્તિથી વધારે ચોથો વ્યક્તિ નથી બેસી શકતો અને લિફ્ટ પણ વારે ઘડીએ બગડતી જાય છે. ગઈકાલે એક છોકરાનો જીવ જતા બચ્યો. જી શું થયું હતું કાલે? मतलब लिफ्ट में था, मैं ऐसे ही जा रहा था, लिफ्ट में 11 फ्लोर पे था, फिर ग्राउंड फ्लोर पे दबाया तो 7 फ्लोर पे जाके लिफ्ट एकदम अटक की गई. एकदम मैं घबरा सा गया था, रोने जैसा आ रहा था, तो सांस की प्रॉब्लम थी, मैं एकदम फंस सा गया था एकदम. लिफ्ट का मतलब कुछ भी लाइट वाइट कुछ सब कुछ बंद था, ग्राउंड फ्लोर दबाते ही लिफ्ट बंद. શું કહેશો હવે? અત્યાર સુધી ચાલુ હતી. વચ્ચેની એક જ લિફ્ટ ચાલુ છે. 2 લિફ્ટ જે છે એમાં ફર્સ્ટ લિફ્ટની અંદર પ્રોબ્લેમ છે. 3 વ્યક્તિથી ચોથી વ્યક્તિ નથી બેસી શકતી. વેટ 400 કિલો લખવામાં આવે છે પણ 200 કિલો પણ હજી તમે કહો છો ને એ હજી એનું કામ કમ્પ્લીટ નથી થયું, બરાબર છે. એક જે માઇનોર જ્યારે ફંક્શનમાં આવે ને ત્યારે થોડો માઇનોર જે પ્રોબ્લેમ આવે ને એ સોર્ટ આઉટ કરો. हमारे करवाना जाने को फोन किया तो वो बोलता है कि અત્યારે હાલમાં એક ટાવરની અંદર કેટલા લોકો રહે છે? એટલે બધા અલગ અલગ છે. તો બી ટાવરમાં ટોટલ કેટલા હશે? 720 મકાન છે. બી ટાવરમાં કેટલા હશે? 25, 30, 50? એ છે ડેટા છે અંદર, બહુ જોવું પડે. રોજની કેટલી ફરિયાદો આવે છે આપની પાસે અને એમાંથી કેટલી સોલ્વ થાય? એ ત્યાં રોજની કેટલી ફરિયાદો આવે એ છે? મારો સુપરવાઇઝર ને એન્જિનિયર એટેન્ડ કરે એટલે એનું મને આઈડિયા નથી. કાયમી આ લોકોની રજૂઆત હોય છે તેમ છતાં પણ કોઈ જ પ્રકાર ના, મોસ્ટલી એ બધી એટેન્ડ થાય જ છે. અત્યારે હાલમાં આપ ખુદ જોઈ શકો છો કે ત્યાં આગળ કઈ રીતનું કામગીરી છે, કઈ રીતના પ્લાસ્ટર નથી થયા કેટલીક જગ્યાએ. લાઈવ 1 કલાકનું વડોદરા વોઇસે હાલ આપણે કર્યું છે. ગેટથી લઈને ઉપર સોલાર પેનલ સુધીની આખી પુષ્ટિ કરી છે, જેમાં સ્પષ્ટ દેખાય છે મેં તમને કે ક્યાં ને ક્યાં મેં તમને ચોખ્ખું કીધું કે મેં જે કામ કર્યું છે બધું અપ્રુવલ કરાવીને કરેલું છે. જે કલરની વાત કરવામાં આવે તો જે કલર છે એ પ્લાસ્ટિક પેનની વાત હતી, એ પણ નથી થયું. પેન્ટ બધું હા, જે સ્પેસિફિકેશનમાં જે પેન્ટ લગાડેલા છે. તેની અંદર એક્રેલિક કલર તમારે પાસ થયેલું છે અને ટાઈમ કોડ કરવાના કીધા છે. અહીં તમારા જે માણસોએ બગાડ કર્યો છે બીમ પર ને એની પર, તે પણ આપણે સુધી થયું નથી એમને કીધા પછી બી. હજુ કોર્ટના કલર બાકી છે. બીજું કે આ તમારી સામે જ મહિલાઓ ઊભી છે કે જે સમસ્યા છે, અગર સમસ્યા હોત તો ઊભા ના કે સમસ્યા સોલ્વ થઈ ગયો હોત તો. આ રોજ આ કહે છે કે અમે અઠવાડિયાથી આવીએ છીએ, કોઈ 5 દિવસથી આવે, કોઈ 10 દિવસથી આવે છે, એમનું કામ થયું નથી. તમે કહો છો બધાનું કામ અમે કર્યા છે, જેની પણ આવી સમસ્યા. આ તમારી સામે જ મહિલાઓ બધી ટાવરની ઊભી છે, બી ટાવરની ચેક કરે છે એ મારો સુપરવાઇઝર ને એન્જિનિયર ચેક કરે છે. અત્યારે હાલમાં એક અમારા દર્શક મિત્રો માટે એક સવાલ છે કે ક્યુબ કન્સ્ટ્રક્શનના સિવાય બીજા કોઈને કેમ કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવતો? એવું ના હોય, કોઈ કોન્ટ્રાક્ટર જ હોઈ શકે, કોઈ એ તો ટેન્ડર ને છે એમાં તો કઈ મારે એવું હોય નહીં. કોઈ સાઠગાંઠ હોઈ શકે એવું? ના ના, इंजीनियर છે જ નહીં ને અહીંયા આગળ અત્યારે હાલ. જી જી, આપની કામગીરીમાં શું આવે છે? એક મિનિટ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો જે અત્યારે વાત ચાલી રહી છે, લોકો ઉપસ્થિત છે. એ શું કહે છે કે મારી પર ઇન્જિનિયર છે તો ઇન્જિનિયરની ઉપર આ છે, તો આ પોતે ઇન્જિનિયરને પૂછી શકે છે કે ભાઈ તમે કેટલું ખોટું કર્યું છે. જ્યારે આ લોકો પબ્લિક માટે બેઠા છે, પબ્લિક જાતે અહીં રજૂઆત કરતી હોય તો તારે આમનો ફર્જ ના બને કે ઇન્જિનિયર તું કુર્સી બેન ઝક મારે છે, આટલી પબ્લિક મારા માથા પાઈને બોલે છે તો કમ આ ભાઈ નહીં પૂછી શકતા? પગાર આનો લે છે ભાઈ, આ કુર્સીનો હક છે એમનો, આ કુર્સી જે બેઠા છે એનો હક છે. આ ભાઈને જ્યારે મળે સુપરવાઇઝર તો કહે છે મારા ઉપર ઇન્જિનિયર છે, તો ઇન્જિનિયરની ઉપર કોણ છે? આ ભાઈ છે. તો આ ભાઈ એમની જવાબદારી કેમ નહીં સંભાળતા? ફાયરના સાધનો ડેમેજ છે, બેટરી કઈ હા. કંપનીની છે એ એમને નથી ખબર, તો અહીં ગાડી એમનું કામ શું છે? મને નથી ખબર, એમને જ પૂછો. એમને જ કઈ પગાર લે છે મને નહીં ખબર. એ ક્યુબ વાળાના જે માલિક છે સંજય શાહ, એમને પૂછવાનો ફરજ બને છે કે તમે આવા લોકોને પગાર આપો છો તો કામ શું થાય છે આગળ? અમને ફાયરનો ડેમો જ નથી આપ્યો, લિફ્ટનો ડેમો નથી આપ્યો, અમને ઘણી બધી વસ્તુ ડેમો જ નથી આપ્યો. આ લોકોએ ડાયરેક્ટ બસ આપી દીધું છે. અને કામ કરવા બી જ્યારે આવે છે એમના અધિકારીઓ તો અમને મળતા જ નથી, ચૂપે છોરે કામ કરીને જતા રહે છે. પછી એવું કહેવામાં આવે છે કે અમારા માણસો વિઝિટ કરીને ગયા. આ તો સારું તમે ઉપર લોક માર્યું છે, તે ઘડી બી એમના માણસો આવેલા અને અમને કીધા વગર આવ્યા હતા. જ્યારે ઉપરનું તાળું ના ખુલ્યું ત્યારે અમને ખબર પડી. આજે ચિત્તારભાઈ બી જોડે હતા, એ પીસીએમ કે પેલા પીસીએમ વાળા કયા હતા, પીએમસી વાળા,
એ આવ્યા હતા ત્યારે અમને કે તમારી જરૂરત નથી, અમે જોઈ લઈશું. અત્યાર સુધી કોઈ આવ્યું નથી. એક સવાલ હતો કે જે લેડીઝ ઇન્જરી કમ્પ્લેન કરવા આવતી હા. અને એમને કહેવામાં આવતું હતું કે 11 લાખમાં આટલું જ મળશે. શું છે, કોણ કહેતું હતું? આ જ લોકો હશે, બીજું કોણ? આ લોકો મૌખિકમાં બધું બહુ બોલી છે. यहाँ ऑफिस में आते हैं तो ये लोग यही बोलते हैं कि 11 लाख में इतना मिल गया, ये कम है क्या तुम लोगों को? कौन बोलता है? सब बोलते हैं, चितार भाई बोलते हैं, यश भाई बोलते हैं. तुमने बोला, मुझको बोला, खुद को बोला. मैं कंप्लेंट लेके आया था टाइल्स की. सर जी टाइल्स की कंप्लेंट लेके आया था तुम्हारे पास, फोटो लेके आया था. आपने कहा फोटो निकलवा के लाओ. मैं फोटो निकलवा के लाया कंप्यूटर पे. आपने बोला 11 लाख में इतना ही मिलेगा. नया फ्लैट लेना 25 लाख का लो, कुछ भी नहीं मिलेगा कंप्लेंट उसमें. હવે આજની કમ્પ્લેન છે, તમે કેટલા દિવસ બોલો? फर्स्ट एक्सेप्ट કરી રહ્યા છે. एक बार 4 बार इनका लेटर रखा हुआ है, 4 बार सिग्नेचर करा हुआ, अब तक टाइल्स नहीं बदली है. 4 बार इनका सिग्नेचर करा हुआ रखा हुआ है, अब तक कभी मेरे पास कोई देखने नहीं आया. जब भी आता हूँ प्लम्बर नहीं है, एक ही जवाब है इनके पास, प्लम्बर नहीं है. પ્લમ્બર નહીં है, सोलर वाला नहीं है. सोलर वाला नहीं है, प्लम्बर नहीं है. कोई भी आएगा जब करा देंगे. तो मेंटेनेंस के लिए यहाँ पर आपके पास 50,000 रुपए लिए जा रहे हैं. 3.5 करोड़ से भी ज्यादा मात्र रकम है. उनका तो कोई पता ही नहीं है सर जी. मेंटेनेंस का पैसा कहाँ है, किसके पास है, कोई पता नहीं. उसके बाद भी हम लोग 1000 रुपये मेंटेनेंस देके इसको चला रहे हैं. अगर 3.5 या 4 करोड़ मेंटेनेंस का आता है तो उसके ब्याज पे ही हम बीटा पर का लिफ्ट चला सकते हैं, लाइटें चला सकते हैं, सब कुछ चला सकते हैं, लेकिन उसका भी कुछ पता नहीं है. कल चलकर अगर आपको मेंटेनेंस पे 0 रुपया दिखाया गया तो क्या करोगे? कुछ नहीं कर सकते. क्या करेंगे? जब ये लोग बोलते हैं 11 लाख वाला क्या करेगा? 25 लाख वाला कर सकता है. 11 लाख वाला जिसको जरूरत है, जिसने अपने 11 लाख में 90% लोगों का लोन है, सब 2-2 लाख देके मकान लेके आ गए हैं. क्या आवाज उठाएंगे वो? किसके आज आगे आवाज उठाएं? इनसे बोलते हैं मुख्यमंत्री योजना. मुख्यमंत्री कौन होता है? कौन मुख्यमंत्री? તમારી जिम्मेदारी में कसूर नहीं है. मतलब ये कहा जाए कि यहाँ सर जी निलबटा निले कुछ भी नहीं है इन लोगों के पास. कभी भी इनके पास, इनके ऊपर इंजीनियर है, उनके पास जाते हैं, वो कहते हैं वहाँ जाओ ऑफिस में, कुछ भी नहीं होता. ये कहा जाए कि सीधे 3 से 4 करोड़ रुपए का भ्रष्टाचार यहाँ बिल्कुल. मेंटेनेंस के नाम हमारा मेंटेनेंस का पैसा बी टावर का भी और पूरे शिवालय हाइट का मिलाएं तो 3.5 करोड़ रुपए बैठता है, जिसका अभी तक कुछ पता नहीं है. तो ये 3.5 करोड़ ऐसा हो सकता है कि ये ब्याज पे रख रहे हैं. और आज हम लोग मेहनत करते हैं, 1000, 2000, 3000 रुपये कमाते हैं. अगर हमको ये मकान अगर इसलिए लेना होता कि 50,000 रुपये मेंटेनेंस का इनको देने के बाद हम यहाँ पे 1000 रुपये अलग मेंटेनेंस दें, तो हम जिंदगी में ये मकान नहीं लेते. जो यहाँ पर कॉन्ट्रैक्ट है उनका कहना है कि आपकी एक सोसाइटी बनती है और सोसाइटी के अंदर आपका सारा पैसा जमा है. तो क्या आप उसका मेंटेनेंस कितना हुआ, क्या हुआ, कितना हिसाब हुआ और अभी हाल फिलहाल आपके बैंक में कितनी राशि जमा है, क्या आप तपास करोगे? है ही नहीं कुछ भी. ना सोसाइटी रजिस्टर की है लोगों ने. सर जी जिस शिवालय हाइट जमीन पर ये बनाया गया उसका रजिस्टर नहीं हुआ अभी तक. शिवालय हाइट का पैसा कहाँ से आएगा? तो ये सीधा पब्लिक को उल्लू बनाने का काम किया है मिलके गवर्नमेंट ने, और इसके सिवा कुछ भी नहीं है. आपने जिस तरह से हमने अभी बड़ौदा वाइज से लाइव किया, इसमें स्पष्ट दिख रहा है कि यहाँ पर कंस्ट्रक्शन से लेके सोलर पैनल तक भ्रष्टाचार दिख रहा है. हर चीज़ में भ्रष्टाचार है. प्लास्टर नहीं है, सारी दीवारें आड़ी टेढ़ी बनी हुई हैं, पूरे मकानों की टाइल्सों में पानी आ रहा है. कुछ भी पाइप डाले हुए हैं मकानों में, उनमें कोई तार पास नहीं होते. तो कहा जा सकता है कि 50 से ज्यादा करोड़ का भ्रष्टाचार. क्या पता सर जी, इन लोगों को पता होगा, इनके ऊपर वालों को पता होगा. नॉर्मली आज 1000-2000 रुपये कमाना आदमी वाला आदमी करोड़ों की बात कहाँ से करेगा? જે ફિનિશિંગ પ્લાસ્ટરમાં આવશે તમારે શું કહેવું છે તમારે? લોકો તમારી પાસે વારંવાર સમસ્યા લઈને આવે છે, તમે કામ નથી કરતા એવું કહેવામાં આવે છે. અમારે જો માણસ અવેલેબલ હોય એ પ્રમાણે અમે કામ કરીને આપીએ છીએ. મેન્ટેનન્સના પૈસા લેવામાં આવે છે, એ અમારે નહીં ખબર. એ મને, હું તો સુપરવાઇઝર લેવલનો માણસ, મને એનો આઈડિયા નહીં. તમે કોઈ રજૂઆત નથી કરતા કે માણસ નથી, માણસ મોકલી આપો? અમે માણસની રજૂઆત કરીએ છીએ. હવે માણસને બોલાવીએ છીએ, હવે માણસ આવે ત્યારે અમે કામ કરી આલીએ. તો પછી આ લોકો શું કરી શકે? લોકો જાતે પૈસા ખર્ચીને પછી કરે? હા, અમે કરી આલીએ છીએ માણસને. તમે કહો છો માણસ આવે ત્યારે થાય, એટલે પછી 2-5 દિવસ તો રાહ જોવી પડે ને. તમારી જિમ્મેદારી બને કે માણસ લાઈન તમારે કરાવવું. પણ અમે કરાવીએ જ છે ને 2-5 દિવસ પછી બી. 11 લાખમાં આટલું જ મળે એવું તમારું કેવું? ના ભાઈ, મેં એવું કીધું નથી. બસ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકો તો ગમે તે બોલે. અમે બોલ્યા હોય તો અમારું પ્રૂફ લાવો ને. અમે એવું બોલ્યા હોય તો સ્થાनिको तो गमे ते बोले. क्या बोल रहा है? मैं तो कहता हूँ कैमरे लगवाएं ऑफिस में, जिससे पता लगे. लेडीजें आती हैं
अपना मुंह उठा के आती हैं और मुंह लेके चली जाती हैं। क्या बोलते हैं, लेडीजों को गाली भी देते हैं तो पता नहीं लगता क्या गाली दी, किसने दी। अब इनको हर बात पे प्रूफ चाहिए। ये पेशाब करने जाते हैं उसका भी प्रूफ चाहिए। कहाँ से लाए प्रूफ इनको? हमको ये पता थोड़ी ये लोग प्रूफ मांगेंगे, हम वीडियो रिकॉर्डिंग करके आए यहाँ पे। દિવાળી પર રેલિંગ છે એમાં એક કોટિંગ કલર કરીને આપેલું આ લોકોએ, જેમાં રેડ ઓક્સાઇડ ફર્સ્ટ કોટ હોય છે, 2 કોટ કલર હોય છે, એમાં 1 કોટ કલર એવી આડેધર મારવામાં આવેલો। આ રહ્યા સિદ્ધાર્થભાઈ, અરે ચિત્તારભાઈ, જ્યારે હું રજૂઆત કરવા આવ્યો પ્રમોદ વસાવાને ફોન લગાડ્યો તો આ ભાઈ શું કહે છે કે ના થાય કામ, કે ના થાય। ત્યારે વારંવાર અમે રિક્વેસ્ટ કરીને ત્યારે સિદ્ધાર્થભાઈએ કામ કરાવ્યું, બરાબર। એના પછી આજે ટેરેસની ઉપર જે રેલિંગ છે એની ઉપર કલર થવા નથી, અને આ લોકોએ ના પાડી કે ના કરશો કલર, એટલે આ લોકોએ જે 1 કોટ મારીને આપે છે અમારા ઉપર એહસાન કર્યું છે કે એમના ફરજમાં એ વસ્તુ છે તો કરતા કેમ નથી એ લોકો? આમે જે તમે આઈટીઆઈ કરી છે, આઈટીઆઈ ની અંદર સ્પષ્ટ દેખાય છે કે 3 કોટ મારવામાં આવે છે, એની જગ્યાએ 1 જ કોટ મારવામાં આવે છે, એટલે 2 કોટના સીધા મેં એમને એવું પૂછ્યું છે, આરટીઆઈમાં એવું લખ્યું છે કે આઉટસાઇડ 20 mm ડબલ કોટ પ્લાસ્ટર એમને કર્યું છે, આરટીઆઈમાં ઉલ્લેખ છે, ભાઈ તમે કર્યું છે બોલો? 20 mm ડબલ કોટ પ્લાસ્ટર તમે કર્યું છે બહાર, અને ઇનસાઇડ માલા પ્લાસ્ટર થઈ છે તમે કર્યું છે? આમાં જવાબ આપો। હા બતાવો, ચલો હવે બતાવો, ચલો હવે તમને કોતરીને દેખાડીશ, બતાડો આ તમે ખોટું બોલી રહ્યા છો। આરસીસી વર્ક છે, એમાં રેન્ડરિંગ અપ્રૂવ થયેલું છે। ફિનિશિંગ જોઈએ, ફિનિશિંગ પ્લાસ્ટરમાં જે ફિનિશિંગ આવે ને, ફિનિશિંગ આલી પડે, તમે એની અંદર ચાંદી મારો, સોનું મારો, પણ ફિનિશિંગ આવી જોઈએ। ખોટું ના બોલશો। પ્લાસ્ટર અભી હું બોલા પ્લાસ્ટર કર્યું છે, હવે કહે છે ગ્રાઇન્ડિંગ કર્યું છે, પ્લાસ્ટર કર્યું કે નહીં કર્યું મને એ જવાબ આપો, બોલો પ્લાસ્ટર છે કે નહીં સિદ્ધાર્થભાઈ? વોલમાં પ્લાસ્ટર છે ને, આરસીસી પર રેન્ડરિંગ છે। ના ગ્રાઇન્ડિંગ એટલે શું? રેન્ડરિંગ શું એટલે શું એનું કેવું કહેવાય? રેન્ડરિંગ એ આખો પ્રોસિજર હોય છે, એ વધારે એન્જિનિયરને તમને ડિટેલમાં સમજાવી શકે। તમે કોન્ટ્રાક્ટર છો અને એન્જિનિયર પર બધું દોડી રહ્યા છો, તમારી ફરજમાં પણ કશું નથી આવતું। તમે એન્જિનિયરને પૂછી શકો, તમે એની ઉપર અધિકારી છો કે નહીં તમે? હું એઝ અ પરચેસ છું અહીંયા આગળ। જે તે ગાડી અંદર વીજ વાયરો પણ ત્યાં આગળ ખુલ્લા પડ્યા છે, ના એ તો ટેમ્પરરી કનેક્શન છે, લાઈવ કરી રહ્યા છે સર અમે વચ્ચેવાળું ગાર્ડનમાં છે ને, બધે તમામ જેટલા ટાવર છે તમામ ટાવરની અંદર વીજ વાયર ખુલ્લા છે। કોઈ બી નાનો બાળક ત્યાં આગળ જાય ને કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? વીજવાર ખુલ્લે એવું ધ્યાનમાં નથી, હશે તો ચેક કરાવી લઉં છું। 2 વર્ષથી આ તમારું કોન્ટ્રાક્ટ ચાલે છે, અહીં ગાડી મેન્ટેનન્સના રૂપિયા લેવાય છે અને કોઈ કામગીરી એ નથી। આવી રહ્યું, જો કન્સીલ વાયરિંગ કર્યું, આવો વાયર હોય બસ। આપનું કન્સ્ટ્રક્શન શું તમારા ઘરમાં તમે આ રીતનું કન્સ્ટ્રક્શન તમે કરશો? આ રીતનું કન્સ્ટ્રક્શન તમારા ઘરમાં તમે અપ્રુવલ કરશો? બધું અપ્રુવલ કરીને જ કરાયેલું છે, અને નાનું તો બધું થાય છે પણ જે પ્રમાણે જે અપ્રુવલ હોય એ રીતે, હા એ રીતે એ બધું ચેક થાય, મટીરિયલ બી ચેક થાય, બધું થાય। શું નામ આપનું? સિદ્ધાર્થ। સિદ્ધાર્થભાઈ, બીજી મોટી વાત, તમારે 23 જુલાઈ 2020ની છેલ્લી તારીખ હતી તમારે બધું પોઝિશન આપી દેવા માટે। ઓનલાઈન પણ બતાવે છે, ગૂગલ પર સર્ચ કરીને તો ક્યુબ કન્સ્ટ્રક્શનના આ સાઈડ 20 જુલાઈમાં 2020ની અંદર લાસ્ટ પૂરી કરી દેવાની પોઝિશન આપી દેવાનું જોઈએ, પણ લોકોને આટલી બધી સમસ્યા છે હજુ સુધી થયું નથી, તેનું કારણ? એટલે પોઝિશન લેવા જેમ જેમ લોકોનું કામ પેપર વર્ક ને બધું કમ્પ્લીટ થાય, દસ્તાવેજ થાય છે, એમ આવે છે એ રીતે દસ્તાવેજ થઈ ગયા છે રેવા તે લોકો એ ડિટેલ મારી કરી ના હોય કોનો દસ્તાવેજ હોય, કારણ કે ફંડિંગ ને બધું ત્યાં થાય ને। જો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે સમસ્યાના નિરાકરણ માટે આ લોકો કોઈપણ પ્રકારનો સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા, અને એ જ વસ્તુ ચાલી રહી છે। જો વડોદરા વોઇસ આજે આ જ સ્થળ પર છે, અને ભવિષ્યમાં કાં તો કાલે પરમ દિવસે ગમે ત્યારે પણ અહીંના લોકોને જરૂર પડશે તો આમની અવાજ ઉઠાવવા માટે વડોદરાના કોઈપણ ખૂણામાં મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કોઈપણ ભ્રષ્ટાચાર થતા હશે કે આ રીતે લોકોની વાત સાંભળવામાં નહીં આવે તો વડોદરા વોઇસ તેમને પોતાની વાત ઉપર સુધી પહોંચાડશે અને રાજનેતા પાસે પણ પ્રશ્નો કરશે। વડોદરા વોઇસ, હું અમિત કુમાર વિશાલ ઠાકોર સાથે। તમારી કોઈ જિમ્મેદારી આવતી નથી, બરાબર?